રાજકોટના ઉપલેટા પંથકમાં ઘર બેઠા કપાસનું વેચાણ કરતા ખેડૂતોએ વેચાણ કરેલ કપાસના તોલમાપમાં ગેરરીતિનો કિસ્સો આવ્યો સામે। ઉપલેટાના કોલકી ગામે ધર્મેશભાઈ ચનિયારા નામના ખેડૂત દ્વારા તેમના જ ગામના કપાસની દલાલી કરતા ફટક દલાલ દ્વારા કપાસનું વેચાણ કરવામાં આવ્યું હતું। રૂપિયા 1100ના 20 કિલોના ભાવે દલાલ મારફતે ઉપલેટા બંસી ટ્રેડર્સ નામની પેઢીને વેચાણ કરેલ કપાસના તોલમાં મોટા પાયે ગેરરીતિ ઝડપાઈ જવા પામી હતી, જેમાં 15 મણ કપાસ મંજૂરો વધારે થતા કપાસનો તોલ કરતા મજૂર તોલતો બનાવના સ્થળેથી રફુચક્કર થઈ જવા પામ્યો હતો। આ બનાવને લઈ ગામડે બેઠા ખેડૂતો દ્વારા ઘર બેઠા જ કપાસનું વેચાણ કરતા ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો, જેમને લઈ કપાસના તોલમાં ગેરરીતિ આચરતા કપાસના વેપારી સામે ભોગ બનનાર ખેડૂતે ઉપલેટા માર્કેટ યાર્ડના સત્તાધીશ અને ઉપલેટા પોલીસને લેખિત ફરિયાદ કરી અને જવાબદાર દલાલ વેપારી સામે લેખિત ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે। તો બીજી તરફ ગામડાઓમાં ઘર બેઠા કપાસનું વેચાણ કરતા ખેડૂતો સાથે છેતરપિંડી કરવા આવા વેપારીઓ તથા આવા મજૂરો સામે કડક પગલાં ભરવામાં આવી તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। હાલો, મારું નામ છે ધર્મેશ કુમાર મનસુખભાઈ ચનિયારા, ગામ છે કોલકી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। મારી અહીંયા આજે 2 દિવસ પહેલાં મેં કપાસનો સોદો કરેલો હતો। 1100 રૂપિયા ભાવમાં મેં કપાસ દીધેલો હતો પ્રફુલભાઈને, કોલકી ગામમાં પ્રફુલભાઈને। પછી એને બીજા ઉપલેટાના બંસી ટ્રેડર્સને કપાસ દીધેલો। એ રીતનો કપાસ દીધો। આજ મારી સવારમાં 7 વાગ્યામાં મારી અહીંયા તોલ આવેલો। 7 વાગ્યામાં તોલ ચાલુ થયા પછી બીજેથી 15 ભારી નાખીને આવ્યા હતા કપાસ। પછી મારી અહીંયા આવ્યા પછી 28 ભારી કપાસ જોઈખો એને મારામાં। 28 ભારી કપાસ જોગતા મને થોડોક શક લાગ્યો। મને એવું લાગ્યું કે આમાં કપાસ મારો વધારે જાય છે। આખી ભારી જ ગડકાવી જતા હતા મારી, વજન કરતા નતા, વજન કર્યા વગર આખી ભારી મારી લઈ લીધી એને ડાયરેક્ટ ખટારામાં નાખી દેતા હતા। એવી મારી ભારી 7 ભારી મારા અજાણ્યા મુજબ લઈ ગયા। મને ખ્યાલ આવ્યો ત્યારે મેં એને કીધું કે આવી રીતના મારી ભારી જાય છે વધારે। એ રીતનું મેં એ બધાને કીધું ને પછી તોલિયા અહીંયાથી પરબારા નીકળી ગયા, ભાગી ગયા બધા તોલિયા બોલ્યા। પછી જે આવ્યા પછી આવીને કાર્યવાહી અમે બધી ચાલુ કરી। મારા પપ્પા આવ્યા, બધા આવીને પછી અમે નક્કી કર્યું કે આવી રીતનો આ કેસ કરવાનો થાય છે। પછી અમે ગયા માર્કેટિંગ યાર્ડે ગયા। યાર્ડે જઈને અમે યાર્ડવાળાને બધી રજૂઆત કરી આ રીતનું। આમ અત્યારે યાર્ડવાળા અત્યારે પંચનામું કરવા અહીંયા કોલકી સ્થળે આવેલા છે। હવે એ લોકો એની રીતે બધી કાર્યવાહી કરે છે। આ કરવાથી જો અમને ન્યાય મળવો જ જોઈએ ન્યાય। જો અમને ન્યાય નહીં મળે તો અમારા ખેડૂતની દશા કોઈ સાંભળવાવાળું અત્યારે કોઈ છે નહીં। ખેડૂત અત્યારે લાચાર થઈ ગયો છે। આવી રીતના 84 મણ કપાસમાં 16 મણ કપાસ લઈ જાય અમારો તો ક્યાં જાય? આટલો વધે હું ખેડૂત વાહે? ખેડૂત અત્યારે કાંઈ નથી કરી શકતો। આમાં જો જેમ બને એમ તમારાથી કાર્યવાહી થઈ શકે એમ હોય તો કાર્યવાહી કરો, જે થઈ શકે એમ હોય બધુંય કરો। ગામના તમામ ખેડૂતને આવી રીતની જ બધાયને ફરિયાદ છે। બધાય ગામના ખેડૂત આયા અત્યારે હાજર છે ને આ આવી રીતનું તો કેટલી વાર થઈ ગયેલું કોલકી ગામમાં ને સમાધાન થઈ ગયેલા હે। 50,000 ખેડૂત દઈ દે ને ખેડૂત બરબારો બંધ થઈ જાય, હાલો કે રેડી સમાધાન થઈ ગયું, પણ આપણે કોઈ જાતનું સમાધાન કરવાનું થતું નથી। આપણે કાયદેસર કાર્યવાહી કરી છે। હવે ન્યાય ના મળે તો હવે આમાં ખેડૂતને જાવું ક્યાં? કાનભાઈ સુવા સાથે KTV ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા।